નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા તાલુકાના ઉટિયા ગામમાં ખાણ ખનીજ વિભાગ ગાંધીનગરની ખાણ ખનીજ વિભાગની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે। ગેરકાયદેસર માટી ખનનના મામલે રેડ દરમિયાન એક ઓકલેન્ડ મશીન અને 3 ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે। આમ કુલ અંદાજે ₹1,80,00,000ના મુદ્દામાલને કબજે કરવામાં આવ્યો છે। જપ્ત કરાયેલ મુદ્દામાલ વરણામા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો। આ સમગ્ર કાર્યવાહી બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। વરણામા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે માટી ખનનમાં ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કક્ષાના નેતાનું નામ ખુલવાની સંભાવના રહેલી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। Subscribe now and press the bell icon. Never miss an update.